સુરતની ચોક બજાર પોલીસે બાઇક પર મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરી કરનાર બાળ કિશોર સહિત બેને ઝડપી પાડી 8 મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. સુરતની પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન આર આહિર નાઓએ EFIR પરથી પોલીસ મથકમાં દાખલ થયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર NG ચૌધરી નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જેને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SI મકરાણી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને EFIR પરથી દાખલ થયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ, જે આધારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ તથા અનારમાં હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ જેસનભાઈ નાઓએ ટીમ વર્કથી ટેકનિકલ વર્કઆઉટ કરી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં EFIR પરથી દાખલ થયેલ અનડિટેક્ટ ગુનાના કામે સ્નેચિંગમાં ગયેલ એક સફેદ કલરનો મોબાઈલ ફોન સાથે કિશોર સહિત બેને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા વધુ 7 મોબાઈલ મળ્યા હતા, જેને લઈ પૂછપરછ કરતા કિશોર તથા પિન્ટુ રાજુ ત્રિવેદી સાથે મળી યુનિકોર્ન મોટરસાયકલ પર મોબાઈલ સ્નેચિંગ તથા મોબાઈલ ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, બાઇક સહિત 1,21,000ની મત્તા કબજે કરી છે.